મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ વરિયાળી વીણવા માટે। વરિયાળીમાં કેટલો મેલો આવ્યો છે, કેટલો મેલો નથી આવ્યો, આજે તમને પૂરી માહિતી બતાવવાનો છું। કારણ કે ઘણા લોકોને જો વરિયાળીનો મેલો આવી ગયો છે, કાળિયો મેલો એટલે કાળિયો, બરાબર, કાળિયો આવી ગયો છે એટલે વરિયાળી બગડી ગઈ છે। તો આપણે જઈએ પિકઅપ લઈને વરિયાળી વીણવા માટે, એટલે કે વરિયાળી ત્યાં પડી છે આપણે જઈએ ગાડી લઈને અને ત્યાં ગાડી ભરી પછી પાછો ઘરે લાવવાનો, બરાબર। બીજા કૂવા મારા 2-3 કૂવા હોય એટલે પાછી ગાડી લઈને લાવવું પડે, કારણ કે ઘણો જો લાકડા હોય કે કોઈ બી ભારા હોય એટલે પછી ગાડી લઈને લાવવી પડે, બરાબર। તો આપણે વરિયાળી લઈને આવ્યા હતા બીજી વરી એના પહેલાંની વરિયાળી છે, એના પહેલની, અને આપણે વરિયાળી લઈને જવાના હોય। ફાઇનલી મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ વરિયાળી અંદર, કપડાં બપડા બદલાવી, બરાબર, અને માથે પણ પહેરી નાખ્યું છે, કારણ કે જે ઉપરનો જો મેલો પડે માથા ઉપર એટલે માથું બગડી જાય છે, એના કારણે અમે માથામાં પહેરી અને અહીંયા આવી ગયા છીએ વરિયાળી વીણવા માટે। વરિયાળી કાલે થોડી વહેણી હતી એટલે આજે આપણે કટો ભરવાનું છે, તો કટો તો ભરાઈ ગયું છે, બરાબર। અને આપણે લઈને આવ્યા હતા ડાલામાં નાખવા માટે। મિત્રો, અત્યારે વરિયાળી પડી ગઈ છે, આ બાજુ પણ પડી ગઈ છે, ઘણી રીતે પડી ગઈ છે, અને મેલો પણ અધભાર વગરનો મેલો આવ્યો, એના કારણે વરિયાળીનો બગાડ બહુ ઘણો છે અત્યારે। તો મેલો ખૂબ આવ્યો એટલે એના કારણે, અને ભાવ પણ આટલો બધો સારો નથી અત્યારે, કારણ કે જે પોરની વરિયાળી આવે એના કારણે ભાવ ઓછો છે, વરિયાળીનો ભાવ ઘણો ઓછો છે। કાલનો ભાવ મેં સાંભળ્યો હતો કે 7,000 જેટલો ભાવ છે। પહેલાં જે અમારા માણસોથી જે ગામની અંદરથી ગયા હતા ગાડી લઈને, તો ભાવ કેટલો આવ્યો હતો, અંદાજે 5300 ભાવ આવ્યો હતો એક વરિયાળી મણના, 20 કિલોના 5300 રૂપિયા, બરાબર। અને આ રીતનો મેલો છે, જુઓ, આ મેલો આવે ને એટલે વરિયાળી ખાઈ જાય, એના પોનડા તમે જુઓ, આ રીતનો મેલો આવે એટલે વરિયાળી ખાઈ જાય, કાળિયો કહેવાય એના, એટલે વરિયાળી હાવ ખાઈ જાય, ગત્તી મેલો ખાઈ જાય એટલે હાવ પંતા પણ હુકાઈ જાય। જો આ રીતનો મેલો છે, બરાબર। તો બગાડ બહુ ઘણો થયો છે, બરાબર, વરિયાળીમાં। જે લોકો પહેલાં જો ભાવ મળે તો અમને ભાવ બહુ સારો મળે, તો 8,000 ભાવ મળે તો પહેલાં કહેતો, અત્યારે ભાવ નહીં મળે, ઓછો ભાવ મળશે મેલાને કારણે। ઘણી બધી વરિયાળી પબ્લિકો વાવી છે અધભાર વગરની, અમારા ગામની અંદર તો બહુ એટલી વાવી છે અધભાર વગરની વરિયાળી વાવી છે, કેમ કે પહેલાં ભાવ સારો મળતો હતો, હા, ભાવ સારો મળ્યો હતો, એના કારણે પબ્લિકને એવું લાગ્યું કે ખરેખર વરિયાળી વાવે તો સારું મળે, સારી કમાણી થાય છે, બરાબર। પણ વરિયાળીમાં આટલું બધું છે નથી હમણાં, બરાબર। વરિયાળી બહુ સારી હતી, કાળિયો પણ નહોતો આવ્યો, અત્યારે તો તમે આ રીતનું છે બધું જોઈ લો। ખેડૂત માટે ખાસ નુકસાની છે, આ નુકસાન જ છે, બરાબર। વરિયાળીની જે ઘણા લોકો વાવી છે વરિયાળીનો ભાવ લેવા માટે, પણ ખરેખર નુકસાન છે, બરાબર। તો આ રીતના કટ્ટામાં વરિયાળી ભરી નાખી છે, અને અહીંયાથી આપણે લઈ જઈએ, બરાબર, ઉપાડીને આપણે ખવાઈ લઈ લીધી, આપણે પિકઅપ પડી અને પિકઅપની અંદર આપણે વરિયાળી લઈ લીધી, કારણ કે જો બાઇક ઉપર હું આવું તો ઓછી વરિયાળી આવે, એટલે આપણે પિકઅપ જ લઈને આવ્યા ગયા છીએ, અને બીજો કોઈ સામાન હોય તો અંદર મૂકી દઈએ અંદર, બરાબર। તો આપણે ગાડી લઈને આવ્યા છીએ। ઇન્સ્ટાગ્રામની આઈડી પણ છે, તમે જોઈ શકો છો, સાગર ઠાકોર વ્લોગ ઇન્સ્ટાગ્રામની આઈડી છે આપણી, બરાબર। અને આ રીતનો પિકઅપ લઈને આવી ગયા છીએ આપણે, પિકઅપ પૂરું ભરાઈ ગયું છે ને હવે ચાલવું છે, અત્યારે તમે જોઈ શકો આપણે પિકઅપ ભરાઈ ગયું છે ને હવે અહીંયાથી ચાલવું છે, બરાબર। તો હવે અહીંયા આપણે નીકળીએ કૂવા ઉપર।